ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માં મોગલ. દોસ્તો કેમ છો બધા? આ કે મજામાં જશો તો સ્વાગત છે આજનું આપણા બ્લોગમાં. તો આપણે આવી ગયા છીએ આપણા ગામના મેદાને અને અહીંયા છોકરા રમે છે. તમે જુઓ, બાપુ હે આ. બાપુ તમારે શું કરવું? દડો લેવો? હવે આમાં મારે કાંઈ નહીં લેવા નહીં દેવા, હું કોઈ દી રમવા ના આવું. આજે જો આવ્યો તો કે મને દડો લઈ દે લ્યો. હવે બાપુને હવે દડો લઈ દેવો જો મારે. હા, છોકરાઓને નાય કેમ પાડવી? જઈ ગયા માપિયા ભાઈ. અને દોસ્તો આપણે આજે એક સ્થળે જવાનું છે, હું તમને આગળ બતાવું ત્યાં જઈને. હે માર કલેજા હાલો ભાઈ, સ્થળે નહીં ભાઈ કે એક લોકેશનમાં જવું છે, તો આપણે લોકેશને જવાનું છે. તો હાલો દોસ્તો આપણે ત્યાં જઈ. તો આપણે નીકળી ગયા છીએ, હું અમિતભાઈ અને આપણા ભાઈ માફિયાભાઈ મોબીલભાઈ. આપણે જવાનું છે પાટણ વાવ. મેં તમને આના એકલા બ્લોકમાં કીધું હતું કે આપણે દેરાસરની મુલાકાત લેવું. તો આપણે આજ જવાનું હોય દેરાસરની મુલાકાત લેવા. ચાલો દોસ્તો આપણે ત્યાં જઈને મળીએ. જો આ ઓછો મિલનો વ્યૂ. આપણે આવી ગયા છીએ દેરાસરે. તમે જુઓ, અમિતભાઈ પાણી પીએ. પાણી પીને પછી આગળ આપણે અંદર જઈ. તું માં ચેલો કઈ દી ક્યાં ઉપર ના ભાઈ, ત્યાં નથી ગયો કોઈ દી. ત્યાંથી આવ્યું હોય તો શું વાર લાગે? તો કાંઈ વાર લાગે, કાંઈ હાજી નો રહીએ. દોસ્તો તમે અહીં લોકેશન જોવો ખાલી, બહુ મજા આવે એવું છે. તો આપણે આવી ગયા છીએ, જોવો તમે દેરાસરે. અને અહીંયા કામ હાલે છે, એક નવું બને છે. જો આ નવું બને છે દેરાસર, અંદર બીજું મંદિર. અને આપણે અંદર જવાનું છે. આપણે હાઈલા જઈએ. જોવો તમે ભાઈ વાહ હાઈલા આવે અમિતભાઈ. અમિતભાઈ ફોન જોતા જોતા આવે છે, એ શરમાય છે બહુ ભાઈ. તો દોસ્તો લોકેશન બહુ મસ્ત મજાનું છે, તમે જુઓ. ભાઈ અહીંથી ઓસમ હિલનો વ્યૂ તો તમે જુઓ, નજારા દેખને લાયક છે હો ભાઈ. તો અંદરનો વ્યૂ તમે જુઓ. ભાઈ તો પેલા જ અંદર વયા ગયા. જોઈ લ્યો ભાઈ, બુદ્ધ ભગવાનનું મંદિર છે.
તો દોસ્તો હવે આપણે બહાર જાઉં અને બહારનું તમને વ્યૂ બધે બતાવું. પડખા તો જો પડે ભાઈ. દોસ્તો તમે જુઓ, અહીં તો તાળું માર્યું છે. હવે આપણે ઓલી બાજુ જઈ, ત્યાં શું હે એ જોઈ. દોસ્તો આપણે ફરતો આટો મારીએ છીએ. બાકી કામ એક નંબર હવે બનાવ્યું છે, દેરાસર બન્યું છે કોઈ. આ જો અહીંયા બધા જૈન લોકોને રહેવાનું ફૂલ સુવિધા છે ભાઈ. ખાલી તમે જોવો તો ખરી ભાઈ નજારો. દોસ્તો આ મેન ગેટ છે, અહીંથી જવાનું. આપણે વાંચો ગયા હતા એ વાંહલા ગેટેથી ગયા હતા. અને આપણે આખો આટો મારીને આવી ગયા હતા ત્યાં. અને હવે આપણે રજા લેવું. પગે લાગી લીધું બધું કમ્પ્લીટ. અને આપણે સ્નેપ મૂકવામાંથી જ નવરા નથી થતા. તો દોસ્તો આપણે દેરાસરેથી નીકળી ગયા છીએ અને હવે આપણે જવાનું છે પાટણ વાવ. પાટણ વાવની નાની વાયની વચારે દેરાસર છે. ત્યાં બહુ ફરવા લાયક સારું છે સ્થળ. દોસ્તો તમે ક્યારેક આ બાજુ આવો તો વિઝિટ કરજો. અને હવે આપણે જઈએ છીએ પાટણ વાવ. આવી ગયા પાટણ વાવ. જુઓ તમે અહીંયા જો ગાડી ઓટોમેટિક સર્વિસ થઈ. આ કોક અહીં ગાડી એમને રાખી દીધી છે. જ્યાંથી ફુવારો આવે છે ને ત્યાં કોકે ગાડી રાખી દીધી. દોસ્તો જુઓ પાટણમાં આવી ગયા છે. અહીં કેન્ટીનની ફૂલ બધી સુવિધા છે. દોસ્તો રવિવારે આવ્યા હોય ને તો નજારો કંઈક ઓર હોય. રવિવારે આવ્યા હોય ને અહીંયા ભાઈ, એમાં તમે 6 વાગ્યા આવો ને સાંજના તો બહુ મજા આવે એવું હોય એમ. અને જો અહીંયા મહાદેવની શિવલિંગ છે. જો બહુ ભાઈ મજા આવે એવું છે અહીંયા. પછી ડુંગર ઉપર ભગવાનનું મંદિર છે. 2-3 ભગવાનના મંદિર છે. એક માતરીમાનું છે. અરે ભાઈ અટાણે સળાય એવી જોગવાઈ નથી. આ તડકો તો જો કાકા. ક્યારેક આપણે આવશું નિરાતે. આખા ડુંગર છે ને બતાવશું વ્લોગમાં આપણે. તો દોસ્તો તમે જોવો આ શિવલિંગ. દોસ્તો આજ તો તડકો છે એટલે આપણે ડુંગર ચડાય એવી જોગવાઈ નથી. આ તડકાનો તો ન ચડાય ને યાર. તો આપણે ક્યારેક પાછા આવશું ત્યારે હું આખો તમને ડુંગર ને બધું બતાવી. ના જોવો તમે બધી. હા જોવો ભાઈ, અહીંયા ફૂલ સુવિધા છે. બાકડા ને બેસવાનું. દોસ્તો જો અહીંથી સીડી જાય છે. બે સીડીયું છે ભાઈ આ ડુંગરની. જો ઓલું દેખાય તમને. જ્યાંથી જવાનું છે અહીંથી તમે જાઓ ને એટલે માતૃમાના મંદિરે સીધા પૂગી જાઓ આ ગેટેથી. અને ઓલી સીડીએથી જાઓ
તો તમારે થોડુંક આમ ફરવા જવું પડે. એ ભાઈ બહુ બધી ફરવા લાયક સ્થળ છે, બહુ મસ્ત. જુઓ તમે શિવલિંગનો નજારો જુઓ ખાલી, બહુ મોટી શિવલિંગ છે ભાઈ. અને માફિયા ભાઈ જો ભેગું કૂતરું લઈને આવ્યા.